औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। અત્યારે અમે જ્યાં બધા બેઠા છીએ એ ઉત્તર પ્રદેશના જિલ્લા મઉમાં છીએ, કોપાગંજના એરિયામાં। કે મારી બાજુમાં જે મૌલાના બેઠા છે એમનું નામ મૌલાના શમશીર અલી મુખ્તારી સાહેબ છે, જે કોપાગંજમાં મદ્રેસો ચાલે છે, જેમનું નામ મદ્રેસા જાફરિયા છે, એમના પ્રિન્સિપલ છે। અને સાથે આ મૌલાના શમશીર સાહેબ છે એ ફ્રાન્સમાં સેવા આપે છે અને અહીંયા દર વર્ષે સ્પેશિયલ અત્યારે જે મહેફિલે ઝહેરામાં અમે બેઠા છીએ એ મહેફિલ કરવા માટે દર વર્ષે સ્પેશિયલ ફ્રાન્સથી આવે છે। અને આ મદ્રેસામાં ઓછામાં ઓછા 250 છોકરાઓ પડે છે અને હજી વધારે ઇન્શાઅલ્લાહ આનાથી વધારવાના એના ચાન્સીસને એમના છે, ગોલ છે કે હજી વધારે ને વધારે બધા ઇલ્મ હાસિલ કરે એ માટે। 350ની અત્યારે સંખ્યા છે અને હજી જેટલા આવે એમની માટે શું છે કે ઇલ્મ માટે કોઈ કેદ નથી કોઈ એજની, કારણ કે ખુદ રસૂલે ફરમાવ્યું છે કે દરેક મર્દ ઉપર અને औरत ઉપર ઇલ્મ હાસિલ કરવું વાજિબ છે। એ જ તે ધ્યેયથી આ શમશીર સાહેબે અહીંયા મદ્રેસો ખોલ્યો છે અને એ ફ્રાન્સમાં પોતે સેવા આપે છે અને દર વર્ષે સ્પેશિયલ આ મહેફિલે ઝહેરામાં જશ્ને ફાતિમા ઝહેરાના નામથી જશ્ન મનાવે છે। અને એમની સાથે મારી આ બાજુમાં બેઠા છે એમનું નામ મોહમ્મદભાઈ પ્રેમજીભાઈ છે, મોહમ્મદ પ્રેમજી તરીકે ઓળખાય છે અને એ આ પહેલા વર્ષ છે અમને આવવા માટે। અને આ મૌલાના શમશીર સાહેબની બાજુમાં જે બેઠા છે એમનું નામ સલીમભાઈ છે, જે ફ્રાન્સમાં ખોજા ટીવી અને રેડિયોના સ્પેશિયલિસ્ટ છે, ત્યાં આગળ એ લાઈવ બ્રોડકાસ્ટિંગ કરે છે। એમનું આ 4થું વર્ષ છે। અને એમની બાજુમાં જે બેઠા છે એમનું નામ અઝીમભાઈ છે, એમનું આ 2જું વર્ષ છે માઉમાં। એ દર વર્ષે સૌથી પહેલાં સલીમભાઈ અહીંયા આવવાનું ચાલુ કર્યું, પછી સલીમભાઈને અહીંયા આવવાથી બહુ આમ રૂહાનિયત મળી, જેવી રીતે ઝિયારત કરવા જઈને રૂહાનિયત હાસિલ થાય છે એવી રીતે સલીમભાઈને અહીંયા દર વર્ષે આવે અને સ્પેશિયલ મહેફિલ કરે, એમાં રૂહાનિયત મળે। પછી સલીમભાઈ 2 વર્ષ પછી અઝીમભાઈ આવવાનું શરૂ કર્યું, પછી આઝીમભાઈનું પણ 2જું વર્ષ છે। તો અને આ વર્ષે એમની સાથે મોહમ્મદ પ્રેમજી પણ આવ્યા છે। એટલે અને એ લોકોનું અહીંયા આવીને એ જ તે એક ગોલ છે કે અહીંયા મહેફિલ કરવી અને સાથે અહીંયા આગળ જે કાંઈ પ્રોબ્લેમ્સ હોય એનો સોલ્યુશન કરવું। અને આ મૌલાના શમશીર સાહેબ જે ફ્રાન્સમાં છે એમણે અહીંયા મદ્રેસો પણ બનાવ્યો છે, ઇમામવાડો પણ બનાવ્યો છે અને હજી આગળ પ્રોજેક્ટ્સ છે। ઇન્શાઅલ્લાહ આપણે દુઆ કરીએ કે જે આ એરિયામાં કોપાગંજમાં જે શિયાઓનો જે કાંઈ ધ્યેય છે, જે કોઈ હેતુ છે, જે કાંઈ મકસદ છે એ મકસદમાં અલ્લાહ તેમને કામયાબ કરે। અને આપણે દુઆ કરીએ કે લાઈફ ટાઈમ આ મહેફિલ બરકરાર રહે અને આ મહેફિલમાં 1 વર્ષનો પણ ગેપ ન મળે। અને દુઆ કરીએ કે દર વર્ષે 1-2 વધતા જાય, જેથી બધાની સાથે મુલાકાત પણ થતી જાય અને સાથે સાથે આપણી કોમને મદદ પણ મળે। વ આખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન।